આહાર, નિંદ્રા અને બ્રહ્મચર્ય આ ત્રણ જીવનના સ્તંભ માનવામાં આવે છે, એટલે કે પિલર ઓફ લાઈફ છે. આપણે આજે આહારની વાત કરીશું. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર પૂજા કોટક, રાજકોટ ગુજરાતથી આયુર્વેદમમાં સૌનું સ્વાગત છે. આજે આપણે સૌ પ્રથમ આહાર વિશે વાત કરવાની છે. આહાર શા માટે સૌથી પહેલા મનાયો છે? આહારમાંથી જ વ્યક્તિનું શરીરનું ઘડતર થાય છે. કેવી રીતે જોઈએ? આપણા શરીરના જે 3 મુખ્ય દોષ અને 7 મુખ્ય ધાતુ અને 3 મુખ્ય મળ છે, આ વસ્તુની વાત આપણે વારંવાર કરીએ છીએ અને આ વસ્તુથી આપ સૌ માહિતગાર પણ હશો. હવે તેમાં 7 ધાતુના નિર્માણમાં સૌથી પહેલી ધાતુ આવે છે રસ. રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર અને સૌથી છેલ્લે આ બધાનું સાર એટલે કે ઓજ. જ્યારે આ વસ્તુનું નિર્માણ થાય છે તેનાથી જ આપણા શરીરનું બંધારણ બને છે. ગર્ભાવસ્થાથી શરૂ કરીને મૃત્યુ પર્યંત આ વસ્તુ આપણી સાથે શરીરનું નિર્માણ કરવા માટે સતત કાર્યશીલ હોય છે. આહારમાંથી જ રસનું નિર્માણ થાય છે અને ત્યાંથી જ બાકી બધી ધાતુઓ બને છે. આથી શરીરને જ્યારે આપણા 4 વેદમાં બતાવેલા ધર્મ, અર્થ, કામ અને મોક્ષમાં પણ શરીરને સૌથી પહેલું માનવામાં આવેલું છે. શરીરમ આદ્ય ખલુ ધર્મ સાધનમ. ત્યારે શરીરનું નિર્માણ કરનાર આહારને સૌથી પહેલો સ્તંભ માનવામાં આવ્યો છે. ક્યારેક એવું લાગે છે કે આજે આપણે આહારમાં અમુક નિયમોનું પાલન કરતા ચૂકતા જઈએ છીએ અને તેના કારણે જ આ બધી બીમારીઓ ઘર કરતી જાય છે. હવે બીજી વસ્તુ કે આ બધા બીમારીઓનું મૂળ કારણ જો આહાર છે, તો એવા કયા નિયમો છે કે જેનું પાલન કરવાથી શરીર તો સ્વસ્થ રહે જ છે, પરંતુ નાની બીમારીથી શરૂ કરીને કોઈ પણ મોટો રોગ પણ એટલે કે કોઈ પણ ભયંકરમાં ભયંકર રોગ પણ આપણને ટચ ન કરી શકે. તો એવા કયા નિયમોનું પાલન કરવું જોઈએ, આજે આપણે તેના વિશે માહિતી જોઈએ. મુખ્ય 5 થી 6 નિયમોનું જો આપણે એક ટાઈમ ટેબલ બનાવીએ કે આપણે આ નિયમોનું કોઈ પણ સંજોગોમાં પાલન કરવું જ છે, તો કોઈ પણ બીમારી ચોક્કસ નહીં જ આવે. આ વસ્તુની ગેરંટી કોઈ પણ આયુર્વેદ ડોક્ટર આપી શકે છે. તો આ 5 નિયમો કયા છે તે વિશે આપણે જોઈએ. હવે સૌથી પહેલો જો નિયમ હોય ને તો ખોરાક લેવાના સમયની નિયમિતતા છે. આ વસ્તુને આપણે ભૂલી જ ગયા છીએ. નિયમિતતા શા માટે હોવી જોઈએ? કારણ કે આપણા જે દિનચર્યાનો ભાગ છે તેમાં સવાર, બપોર અને સાંજ સાથે પણ વાત, પિત્ત, કફ જોડાયેલા છે. ત્યારે જ્યારે આપણે પિત્તકાળ ચાલતો હોય એટલે બપોરનો સમય ચાલતો હોય, ત્યારે પછી રાત્રિનો સમય ચાલતો હોય જે વાયુનો પ્રકોપનો સમય છે અથવા તો વાતાધિક્ય વધારે છે તે સમયે, અને સવારનો સમય જ્યારે કફનું આધિક્ય વધારે છે તે સમયે કેવો ખોરાક લેવો જોઈએ આની પણ વિસ્તૃત ગોઠવણ કરી છે. જ્યારે આપણે આ નિયમોને ચૂકીએ છીએ ને ત્યારે તે ગોઠવણને આપણે વિખેરી નાખીએ છીએ. હવે આપણે સૌથી પહેલું શું કરવાનું છે તો એક નિયમિતતા જાળવવાની છે. સવારનો નાસ્તો સૌથી પહેલા તો તમે ઉઠવાના સમયને નિયમિત કરશો તો સવારના નાસ્તાનો સમય નિયમિત થશે, બપોરના ભોજનનો સમય નિયમિત થશે. જે સવારનો નાસ્તો 7 વાગ્યાની આસપાસ કરી લેવો જોઈએ તે અત્યારે બ્રેકફાસ્ટ 10 વાગે થાય છે. બપોરનું ભોજન જ્યારે બપોરે 12 થી 1 કરવું જોઈએ તે 3 થી 4 વાગે થાય છે, અને રાત્રિનું ભોજન કહેવાય છે કે સંધ્યા સમય પહેલા કરવું જોઈએ. અત્યારનો સમય જો ગણીએ તો આ ભાગદોડના સમયમાં 6 થી 7 વાગ્યા સુધીમાં ભોજન કરવું જોઈએ, તેના બદલે રાત્રે 12-1 વાગે ભોજન કરાય છે. હવે આ નિયમને જો જાળવવામાં આવે ને તો અડધી બીમારી અહીં જ ખતમ થઈ જાય છે. પરંતુ આની સાથે એક બીજો નિયમ પણ છે કે આપણે વારંવાર કંઈકનું કંઈક ખાયા કરીએ છીએ. વ્યસનની વાત તો જુદી છે, ચાનું વ્યસન અથવા તો પાન, ફાકી, તમાકુનું વ્યસન, જે આખો દિવસ મોઢામાં કંઈકનું કંઈક પડ્યું રહે છે અને લાળ ગ્રંથિ સાથે વળી અને તે પેટમાં જાય છે અને આપણું ચયાપચય બગાડે છે. તો શું કરવું જોઈએ? નિયમિતતાની સાથે એક નિયમ એ પણ બનાવવો જોઈએ કે વારંવાર કંઈક ને કંઈક જે ખાવાની ટેવ છે ને તેને આપણે દૂર કરવી જોઈએ, અને જે સમયે ભોજનનો સમય છે ત્યારે જ આપણે ભોજન લેવું જોઈએ. હવે આપણો આ ત્રીજો નિયમ જોઈએ. તો ત્રીજો નિયમ છે ભોજનની વચ્ચે ક્યારે પણ પાણી ન પીવું જોઈએ.
ભોજન કરવું એટલે કે આપણા શરીરમાં જે અગ્નિ છે તે અગ્નિની અંદર એક ખોરાકને આપણે અંદર એક આહુતિ તરીકે માનીએ તો જ્યારે આપણે હવન કરીએ છીએ તો હવનની અંદર જે આહુતિ ભળે છે જો તેની ઉપર પાણી નાખવામાં આવે અથવા તો વચ્ચે પાણી નાખવામાં આવે તો તે અગ્નિ ઓલવાઈ જાય છે. તે જ રીતે આપણા શરીરમાં જે પાચક રસ બનાવનાર પાચક અગ્નિ માનવામાં આવેલો છે. આયુર્વેદમાં અગ્નિનું પણ ખૂબ જ મહત્વ માનવામાં આવેલું છે. તે પાચક અગ્નિ મંદ પડે છે અને તેને કારણે ખોરાકનું પાચન બિલકુલ થતું નથી. તેથી વારંવાર વચ્ચે પાણી ન પીવું જોઈએ અથવા તો છાશ ન પીવી જોઈએ. ક્યારેક સખત ખોરાક લેવામાં આવે છે એટલે કે કઠણ ખોરાક હોય છે, તેને સોફ્ટ કરવા માટે ક્યારેક છાશનો ઉપયોગ કરો તે વસ્તુ અલગ છે, પરંતુ જમી લીધાના અડધી કલાક પછી પાણી પીવાથી ખોરાકનું પાચન બેસ્ટ થાય છે. રાત્રિના ભોજનનો સમય ખાસ હેલ્થ સાથે જોડાયેલો છે. હમણાં વાત કરી મુજબ તમે 6 થી 7 વાગે જમી લ્યો છો તો તે બેસ્ટ સમય છે. તમારે થોડુંક મોડું થાય છે અને પછી તેના કારણે સૂવામાં મોડું થાય છે, તો મોડામાં મોડું તમે ભોજન 7:30 8 સુધીમાં કરી લ્યો તો તમારા શરીર માટે તે બેસ્ટ છે. શા માટે? આપણું શરીર રાત્રે જમ્યાના 4 કલાક પછી સૂવા માટે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આપણા શરીરમાં વધેલો ખોરાક તે પાચન કરવા માટે બનેલું નથી. આપણી જ્યારે રાતની ઊંઘ છે તે ખોરાકનું પાચન માટે નહીં, પરંતુ આપણા શરીરના અમુક અવયવોને રેસ્ટ કરવા માટે, ડિટોક્સિફાય કરવા માટે રાત્રિની ઊંઘ જરૂરી છે. હવે જ્યારે આપણું ખોરાક મોડો ખાઈએ છીએ અને પછી તરત જ સૂઈ જઈએ છીએ ત્યારે આપણું ખોરાકનું પાચન નથી થતું. તે શરીરમાં દુષ્ટિ ઉત્પન્ન કરે છે અને આપણને બેચેનીનો અનુભવ થાય છે. મોડા જમો, મોડા સૂવો અને એના કારણે મોડા ઉઠવાથી સ્ફૂર્તિનો અનુભવ નથી થતો, સ્થૌલ્યતા લાગે છે. આ જ વસ્તુ તમને સૂચવે છે કે તમે ખોરાક રાત્રે મોડો ખાધો છે અને તે શરીરમાં પચ્યો નથી, અને પચ્યા વગરનો ખોરાક બાકીની ધાતુનું નિર્માણ પણ બિલકુલ નથી કરતો. હવે આની સાથે સાથે એક બીજો નિયમ, ખોરાકના દરેક કોળિયાને ચાવીને ખાવો જોઈએ. ખોરાકનું પહેલું પાચન આપણા મોંમાં થવું જોઈએ, એટલે કે તેની અંદર લાળ રસ ભરે છે અને તે પ્રવાહી સ્વરૂપ બને છે. એક કોળિયાને જ્યારે 24 થી 32 વખત ચાવવામાં આવે છે ત્યારે તે કોળિયો એકદમ સોફ્ટ બને છે અને તેને પછીથી સ્ટમકમાં જ્યારે પહોંચે છે, આપણા આમાશયમાં પહોંચે છે, ત્યારે તે ખોરાકનું પાચન કરવા માટે બેસ્ટ હોય છે. પરંતુ ચાવ્યા વગરનો ખોરાક જે કામ આપણા સ્ટમકનું નથી અને દાંતનું છે તે આપણે સ્ટમકમાં મોકલી દઈએ અને પછી તેનું પાચન જો સ્ટમકમાં થાય તો ત્યાંથી જ ચયાપચયની ક્રિયાને બ્રેક લાગે છે અને આ જ ખોરાક ધીમે ધીમે આંતરડામાં પણ જાય છે. કહેવાયું છે ને કે આંતરડાનું કામ દાંતે, દાંતનું કામ આંતરડાએ. અત્યારે આ બંને કામને ગરબડ કરી દીધી છે, જેથી કરીને ખોરાકને મોઢામાં ચાવવાનું છે તે સ્ટમકમાં જાય છે, સ્ટમકમાંથી તે આંતરડામાં જાય છે અને પૂરું પાચન કરી શકતું નથી. અને આની સાથે આજે હું એક બીજો નિયમ પણ, એક છેલ્લો નિયમ મારા તરફથી પણ ઉમેરીશ, જે નિયમ આયુર્વેદમાં ખૂબ સરસ રીતે પણ વર્ણવેલો છે. ખોરાકને હંમેશા પકાવેલો ખાવો જોઈએ. કાચો ખોરાક જે સલાડ રૂપે ખાવાનો છે તેની વાત નથી, પરંતુ જ્યારે તમે નાન ખાવ છો, બ્રેડ ખાવ છો અથવા તો બહારનો ફૂડ ખાવ છો, તેમાં તમે ખાસ નોટિસ કરજો કે ખોરાક પૂરેપૂરો પક્વ થયેલો હોતો નથી. ઘણા ઘરોમાં ખીચડી, રોટલી, પરોઠા, ભાખરી આ બધું પણ કાચું રહેતું હોય છે. આ વસ્તુને ખાસ નોટિસ કરજો કે અનાજને પૂરેપૂરું પક્વ કરીને પછી જ સ્ટમકમાં નાખવાથી અથવા તો તેને ખોરાકને ગ્રહણ કરવાથી તેનું પાચન ખૂબ સારું થાય છે. હવે આ બધા નિયમોને પાલન કેવી રીતે કરવું? આટલી બધી ફાસ્ટ લાઈફમાં તેનું પાલન કરવામાં ખૂબ અઘરું પડે છે, તો આમાંથી કોઈ પણ એક નિયમ જે તમને ગમે છે તે એક નિયમને પકડી અને 21 દિવસથી 1 મહિના સુધીનો સમય તે નિયમ પાછળ તમે પૂરેપૂરું ધ્યાન આપો. એવું હોય તો બની શકે તો તમારા ઘરમાં તેને એક એવી જગ્યાએ ચીટ બનાવીને લગાડી દો કે જ્યાં તમારું ધ્યાન પડે, જેથી કરીને તમે તમારા દિવસ દરમિયાન તેને તમારા માઇન્ડમાં લાવી શકો અને આ નિયમનું પાલન કરી શકો. આમ તો દરેક નિયમનું પાલન કરવા માટેનું તમારું માઇન્ડ જ્યારે ટેવાતું જાય છે ને ત્યારે તે તમારું
નિયમ તમારા જીવનશૈલીનો ભાગ બનતો જાય છે, એટલે કે તે તમારી આદત બનતો જાય છે. તો ચાલો આજથી આહારના બધા નિયમોનું પાલન કરીએ, સ્વસ્થ રહીએ અને સ્વસ્થ સમાજનું, સ્વસ્થ પેઢીનું નિર્માણ કરીએ. નમસ્તે. સૌની મંગલ કામના સાથે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા. અમારી સાથે જોડાયેલા રહો. હજુ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને માહિતી ગમે તો બીજા તમારા મિત્રો સુધી, તમારા કુટુંબીજનો સુધી અને તમારા દરેક વ્યક્તિ, તમારી જાણીતા દરેક વ્યક્તિ સુધી આ માહિતી પહોંચાડશો. નમસ્કાર.